આ વાત છે રાજકોટના એવા કાયદાના રક્ષકની કે જેની પાસે કાયદાનું તો કોઈ વજન નથી, છતાં તે ખુલ્લેઆમ કાયદાને પોતાના પગની તળે કચડી રહ્યો છે। રાજકોટના રામનાથપરા સ્મશાન વિસ્તારમાં આ ટીઆરબીનો જવાન કાયદાના પાલન માટે નહીં પણ કાયદાના નામે પોતાની સત્તાની દાદાગીરી કરી રહ્યો છે। એક વાહન ચાલક દસ્તાવેજો પૂરા રજૂ કરે છે, બીજી તરફ આ ટીઆરબી જવાનનું વર્તન એટલું બધું ખરાબ હતું અને તેને પોતે ટ્રાફિક બ્રિગેડ હોવાનો એટલો બધો ગર્વ હતો કે તે ત્યાં સુધી બોલી ગયો કે દોડવું હોય ત્યાં દોડી લેજો, બધા મને ઓળખે છે। અરે બધા મને ઓળખે છે આ કોઈ શબ્દો છે? અને એ પણ એવા જવાનના, એ ટ્રાફિક બ્રિગેડના કે જેની પાસે સત્તાના નામે ફૂટી કોળી પણ નથી। વાત અહીંથી નથી અટકતી। વાહન ચાલક ખુલ્લેઆમ આક્ષેપ કરે છે કે આ ટીઆરબી જવાને તેને ધક્કો માર્યો। અરે આ મહાશયની ઉદ્ધતાઈ તો જુઓ। ત્યાં હાજર ટ્રાફિક પોલીસ કર્મચારીને સૂચના આપે છે, આદેશ આપે છે કે કંટ્રોલમાં ફોન કરો, ગાડી બોલાવી લો અને ગુનો નોંધી દો એટલે વાત પતી જાય। ત્યારે સવાલ થાય કે આ ભાઈ ટીઆરબી જવાન કોર્ટનો જજ છે કે શું? ક્યારે કયો ગુનો દાખલ કરવો એનો ફેસલો આ જવાન કરશે। હવે જાણી લો કાયદો શું કહે છે। ટીઆરબી એટલે ટ્રાફિક બ્રિગેડ। ટીઆરબી જવાન એ માત્ર એક વોલેન્ટિયર હોય છે। તેની પાસે કોઈ પણ વાહનને રોકવાની, દંડ ફટકારવાની કે વાહન ડિટેન કરવાની કોઈ જ સત્તા નથી। તેમનું કામ માત્ર ટ્રાફિક નિયમન કરવાનું છે, પોલીસને ટ્રાફિક વ્યવસ્થામાં મદદગારી કરવાનું છે, અકસ્માત જેવી ઘટનામાં સહાય કરવાનું છે। તે શું ન કરી શકે સાંભળી લેજો। તે કોઈ પણ નાગરિક સાથે ગેરવર્તન ન કરી શકે, શારીરિક બળ પ્રયોગ ન કરી શકે અને સૌથી અગત્યની વાત, તે હાજર પોલીસ કર્મીને આદેશ તો ન જ આપી શકે। દંડ વસૂલવાની વાત તો દૂર જ રહી। સવાલ માત્ર આ ટીઆરબી જવાન સામે નથી, સવાલ છે પોલીસ તંત્ર સામે। જે જવાન પાસે સત્તા નથી એ ખુલ્લેઆમ પોલીસ કર્મી સાથે ઉભો રહી અને આદેશો આપી શકે છે, તો તંત્રની જવાબદારી ક્યાં ગઈ? જો એક વોલેન્ટિયર પદ પર રહીને આટલી દાદાગીરી કરતો હોય તો જો ખરેખર તેને પોલીસની વર્દી મળી જાય તો ભાઈ આ સામાન્ય જનતાનું શું કરે? પોલીસ તંત્રે આવા ઉદ્ધત જવાનો પર તાત્કાલિક પગલાં લેવા જોઈએ। લોકો તો આ વિડીયો જોયા બાદ, આ ટીઆરબી જવાનનું વર્તન જોયા બાદ તેને ઘર ભેગો કરી દેવાની વાત કરી રહ્યા છે, પણ કાયદો કાયદાનું કામ કરશે। તંત્રએ ચોક્કસપણે આ ટીઆરબી જવાન સામે કડક પગલાં ભરવા જોઈએ, જેથી બીજા કોઈ વાહન ચાલક સામે આ પ્રકારની ગેરવર્તણૂક બીજું કોઈ ન કરે।